ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું આપનો દોસ્ત ડૉક્ટર રજની પરમાર. મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓ MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આ પેપર ભણી રહ્યા છે. તે અંતર્ગત બ્લોક નંબર 3 એટલે કે ત્રીજો ભાગ છે, એમાં પ્રારંભકાલીન વ્યાકરણ એવો એક પ્રથમ યુનિટ આવેલો છે. એ અંતર્ગત આપણે કેટલાક વિડીયો લીધા છે અને આ વિડીયોમાં આપણે ગુજરાતી વૈયાકરણો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો હવે પછી તમે આ ગુજરાતી વૈયાકરણીઓ કોણ કોણ થઈ ગયા કે જેમણે પ્રારંભકાલીન ગુજરાતી વ્યાકરણ લખ્યું હોય, તો એમાં તમારી સમક્ષ એક પહેલું નામ છે વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી. તો કાલિદાસ અથવા તો કાલિદાસ આ બંને ઉચ્ચારણથી આપણે વાકેફ હશું. તો આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે ગુજરાતી ભાષામાં કેટલાક વિદેશી વિદ્વાનોએ કામ કર્યું છે, જેમણે મૂળતઃ અંગ્રેજી ભાષામાં જ ગુજરાતી વ્યાકરણ તૈયાર કર્યું છે. પછી એક પરપ્રાંતીય ભાષાવિદ હતા, એ હતા શાસ્ત્રી ગંગાધર ફડકે. આપણે એમના પુસ્તકની કેટલીક નોંધ અગાઉના વિડીયોમાં લીધેલી છે. હવે આપણે જોઈએ કે ગુજરાતના હોય અને ગુજરાતી ભાષા વિશે ચિંતિત હોય અને એ ચિંતા એમની પુસ્તક સ્વરૂપે આકાર પામે અને એમાં આપણને ગુજરાતી ભાષા કેવી છે એનો પરિચય મળે એવા વિદ્વાન પાસે જવું છે. પ્રશ્ન આપણને પહેલાં પણ થયો જ હતો કે પરપ્રાંતિઓએ વ્યાકરણ શા માટે લખ્યું? તો એમાં મુખ્યત્વે એ જ વાત હતી કે એના જે પોતાના વતનીઓ હોય, વિદેશીઓ, એમને ગુજરાતી ભાષા સમજાવવા મળે એટલા માટે એમણે વ્યાકરણ લખ્યું હતું. બીજું કે એમને બાઇબલના અનુવાદ છે એ સરળતાથી કરી શકે એ માટે એમણે ભાષાના અભ્યાસ કર્યા અને અભ્યાસો છે એ આપણી સમક્ષ પુસ્તક સ્વરૂપે મૂક્યા અને એ લોકોને સરળ પડે ને, જો ગુજરાતી આવડતી હોય અંગ્રેજોને ખાસ કરીને, તો આપણા લોકો સાથે વ્યવહાર કરવામાં એટલે પણ કેટલાક વ્યાકરણના પુસ્તકો લખાયા હતા. આ ઉપરાંત એક એ પણ હતું કે એશિયન ભાષાઓ છે એની સાથે તુલનાત્મક અભ્યાસ થાય. તો એવા વિવિધ હેતુઓથી એ લોકોએ શું કર્યું છે તો કે ગુજરાતીમાં વ્યાકરણ લખ્યા હતા. હવે વિચારો કે ગુજરાતના લોકોએ શા માટે ગુજરાતી વ્યાકરણ લખ્યા હશે? તો એટલા માટે જ ને કે એમણે પોતાની માતૃભાષાનો અભ્યાસ કરવો છે. આ ઉપરાંત એક બીજો પણ હેતુ હતો કે વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીઓને શીખવામાં પણ મદદરૂપ થાય એટલે શરૂઆતના વ્યાકરણો છે એ લખાયા છે. હવે કોઈ એમ પ્રશ્ન પૂછે કે વિદેશી અને સ્વદેશી આ બંને જે વિદ્વાનો છે એ સંશોધન કાર્ય કરે તો એમાં કોઈ ફેર ખરો? તો ઘણો બધો ફેર છે. વિદેશી વિદ્વાનો છે પોતે ગુજરાતી ભાષા શીખે તો એમના માટે ગુજરાતી ભાષા બીજી ભાષા છે. જ્યારે ગુજરાતના જ હોય, ગુજરાતના વૈયાકરણો આપણો મુદ્દો છે, તો ગુજરાતના હોય એ વ્યક્તિ જો ગુજરાતી ભાષા વિશે કામ કરે તો એ અલગ પડવાનું, કારણ કે ગુજરાતી એમની માતૃભાષા છે. એમના માટે એ સહજ થઈ ગઈ છે. એ ગુજરાતી ભાષા છે એના વપરાશમાં, એના જીવનમાં એકદમ વણાઈ ગયેલી છે, એના ચિત્તમાં એ રહેલી છે. પરિણામે એમની પાસેથી જે ગુજરાતી વૈયાકરણો પાસેથી માહિતી મળે ને એકદમ વિશ્વસનીય હશે. કેમ કે એમની પાસે જે તર્ક હશે ને એ એના પોતિકા હશે, નવા હશે, કંઈક એમને સૂઝ્યા હશે ને એવા હશે. તો આવી રીતે જે પ્રારંભકાલીન વ્યાકરણો લખાયા છે એની હવે આપણે ગુજરાતી જે ભાષાવિદો છે એમની પાસેથી નોંધ લેવી છે, કેમ કે એ લોકોએ પોતાની જિજ્ઞાસા દર્શાવી છે અને આ સાથે શાળામાં ઉપયોગી બને એ માટે પણ વ્યાકરણ લેખન કર્યા છે. તો અહીંયા પહેલું તમારી સામે જે નામ દેખાઈ રહ્યું છે એ છે વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી. કૌંસમાં એમના જીવન સમયને મૂકેલો છે. તેઓ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતજ ગામના હતા. તો એમની પાસેથી જે પુસ્તકો મળ્યા એમની કેટલીક યાદી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. સૌથી પહેલું પુસ્તક છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ. તમને થાય કે અહીંયા ભાષાનો ઇતિહાસ લખ્યો હશે તો એ વ્યાકરણ ગ્રંથ કેવો કે કેમ, જોઈએ હમણાં. બીજું એક પુસ્તક છે એ છે ઉત્સર્ગમાળા. પછી એનું જે પુસ્તક છે ધાતુ સંગ્રહ અને એના પછી છે ગુર્જર ભાષા પ્રકાશ. 4 પુસ્તકો. હજી પણ ઉક્તિ સંગ્રહ એવા પુસ્તકો એમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય સર્જન પણ કરતા હતા. આપણે એમની ભાષા કેવી રીતે જોઈએ તો 19મી સદીના તેઓ ભાષાશાસ્ત્રી છે. આપણે ગુજરાતી વૈયાકરણોમાં આમની એક નોંધ લેવી ઘટે. જો એમણે જે પહેલું જે પુસ્તક આવ્યું છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ, એમાં એમણે પ્રયત્ન કર્યો છે ગુજરાતી ભાષાને સમજાવવાનો. વૈદિક આર્ય ભાષાના ઉદ્ભવની એમણે એમાં પ્રારંભિક ચર્ચા કરી છે. આ સાથે સંસ્કૃત વ્યાકરણ અને પ્રાકૃત અપભ્રંશ ભાષાના સ્વરૂપની પણ ઘણા બધા ઉદાહરણો આપી અને બહુ વિગતપૂર્ણ નોંધ એમણે આ પ્રથમ પુસ્તકમાં કરેલી છે. ઘણી બધી હસ્તપ્રતો એમણે તપાસી અને એ હસ્તપ્રતોના આધારે 15મી 17મી સદીના જે ગુજરાતી ભાષાનું લેખન છે
એ કેવું એને એમણે સમજાવવાનો પ્રયત્ન આપણી સમક્ષ આ પુસ્તકમાં કર્યો છે. આ ઉપરાંત જે બીજા બે પુસ્તક છે, એક છે ઉત્સર્ગમાળા અને ધાતુ સંગ્રહ. આ પણ એમના વ્યાકરણના ગ્રંથો છે, પણ આ કઈ રીતે? તો ઉત્સર્ગ શબ્દને બરાબર સમજો. ઉત્સર્ગ એટલે આમ તો ત્યજી દેવું, ન કામનું નથી એવું, પરંતુ આપણે અહીંયા એ જોવાનું છે કે શબ્દ જે મૂળ રૂપમાં હતો અને પછી આપણી ગુજરાતી ભાષા સુધી પહોંચ્યો, તો એમાં મૂળમાંથી અહીંયા સુધી પહોંચતા પહોંચતા કેટલું આપણે ત્યજી દીધું એની એક એમણે માળા આપી છે. અહીં માળા એટલે પહેરવાની માળા નથી, એ શબ્દોની એક યાદી કરી છે, એ અર્થમાં એમણે માળા શબ્દ આપ્યો છે. ધાતુ સંગ્રહ પણ કંઈક એ રીતનો જ ગ્રંથ છે. તો આ બંને પુસ્તકો એમણે ગુજરાતી વ્યાકરણની પણ નોંધ લીધી છે અને શબ્દોની વ્યુત્પત્તિ ઉપર સરસ મજાનો પ્રકાશ પાડ્યો છે. હું તમને જો ઉત્સર્ગ માળાનો એક શબ્દ સમજાવું. જેમ કે સંસ્કૃતમાં એક મૂળ શબ્દ છે કુંભકાર. તમને કદાચ નવો લાગે કારણ કે ઓછો સાંભળ્યો હોય. તો કુંભકાર શબ્દ છે એ પ્રાકૃત ભાષામાં કેવો બોલાયો? તો કે કુંભારો, આવું ઉચ્ચારણ થતું હતું. અને ગુજરાતીમાં આવતા આવતા એનું ઉચ્ચારણ કેવું થઈ ગયું? કુંભાર. તો કુંભાર શબ્દ બધાએ સાંભળ્યો હશે. તો જુઓ, કુંભકારમાંથી કુંભાર થયું, તો એમાં વચ્ચેથી શું જતું રહ્યું? તો જુઓ, એમાંથી ક વર્ણ છે એ તો જતો જ રહ્યો સાવ. તો ઉચ્ચારણમાં આવી રીતે કંઈક ત્યાગ થયો છે. એવા ઘણા બધા શબ્દોની એમણે સરસ મજાની નોંધ લીધી છે. અને જે ગુર્જર ભાષા પ્રકાશ છે એ એમની 1892માં પ્રકાશિત થયેલું પુસ્તક, પરંતુ એક રીતે એ લેખમાળા હતી. ચંદ્ર નામનું તે સમયનું એક સામયિક છે, એમની અંદર એમના લેખો આવતા હતા. એમના અવસાન પછી પણ બીજા લોકોએ આ લેખો ભેગા કર્યા. એમનું જે કાર્ય સામગ્રી છેલ્લે ભાષા વિષયક એ એમનું કામ છે. તો આમ વ્રજલાલ શાસ્ત્રી છે ને, એમને આપણે જો લેખકની ભાષાવિદની દૃષ્ટિએ જોવા જઈએ તો બહુ પ્રારંભિક કક્ષાનું અને એકદમ શાસ્ત્રીય એમને જે અટક લાગે છે ને, એ એમની પછીથી એમના કાર્યના આધારે એમને મળેલી છે. તો એ રીતે જોવા જઈએ તો વ્રજલાલ શાસ્ત્રી છે એ ખરેખર શાસ્ત્રીય રીતે ભાષાનો અભ્યાસ જાણનારા અને કરનારા પ્રથમ ગુજરાતી કહેવા પડે એવા એક ભાષાવિદ આપણને મળ્યા. અને એમની પાસેથી આ ગ્રંથો જે મળ્યા એમની તમને વાત કરી. હવે તમારા અભ્યાસક્રમમાં જે એક નામ આવશે એ તમારી સમક્ષ મૂકું છું, અને એ છે નર્મદ. નર્મદે પણ ભાષાની રચના કરી છે. એ પણ એક રીતે આગવા છે. નર્મદ છે એ ગુજરાતી રચનામાં આગવા છે. ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ લેખમાં આમ જુઓ તો સાહિત્યમાં તો નર્મદને આપણે કેટલી અલગ અલગ રીતે ઓળખીએ છીએ. અર્વાચીન યુગનો કુકડો, અને અર્વાચીનોમાં ગદ્ય અને પદ્ય બંનેમાં આદ્ય પ્રણેતા કયો છે આપણા વિદ્વાનોએ? તો નર્મદને. નર્મદ વિશે તો આપણે કેટલી બધી વાતો કરી શકીએ, પરંતુ અહીંયા આપણે એમને કેન્દ્રમાં રાખવાના છે ભાષાશાસ્ત્રી તરીકે. નર્મદ, અહીં શાસ્ત્રી શબ્દ થોડોક ઓછો વાપરવો જોઈએ નર્મદ સાથે, પરંતુ એમણે ભાષા વિષયક જે કામ કર્યું છે એમની આપણે એક એમની નોંધ લઈએ. તો નર્મદ છે ને એક રીતે એવા પહેલા ગુજરાતી છે કે જેમણે પોતાની જે ભાષાની સૂઝ છે ને એના આધારે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે. એટલે એમણે શાસ્ત્રીય રીતે આમ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, પાશ્ચાત્યનો અભ્યાસ કર્યો છે અને ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું છે, આવું કામ નથી કર્યું. નર્મદે પોતાની જે બોલાતી ગુજરાતી ભાષા છે એનો એમણે પોતાની સૂઝથી સરસ અભ્યાસ કરી અને એક પુસ્તક એમણે આપ્યું છે. એ જે આપ્યું છે એની નોંધ આપણે લેવી છે. સૌ પ્રથમ જુઓ, એમણે વ્યાકરણ એટલે શું એ કહ્યું છે? તો કે વ્યાકરણ એટલે ભાષાના નિયમ સમજાવતું શાસ્ત્ર. કેવું સરળ મજાની વ્યાખ્યા આપે. આમ વ્યાખ્યા બહુ નર્મદની ગમે. જેમ કે તમે ભરત મુનિનું રસ સૂત્ર એવું સાંભળ્યું હોય, ત્યારે રસ છે એનું આખું સૂત્ર આવે અને એ સૂત્ર તમને અલગ અલગ રીતે લાગે. હવે જો નર્મદ રસ વિશે કહે તો શું કહે? તો એમ કહે કે રસ એટલે અંદરની મજા. આવી રીતે વાત કરે. નર્મદના શબ્દો તમને તરત આમ આપણને ગમે એવા હોય, કારણ કે એમણે છે ને આપણી સાથે જોડાયેલી ભાષા સાથે વાત કરી છે. તો એમણે જો વ્યાકરણ એટલે ભાષાના નિયમ સમજાવતું શાસ્ત્ર. ભાષાના નિયમ કેવા એ સમજાવે એવા શાસ્ત્રને શું કહેવું છે? તો કે વ્યાકરણ કહેવું છે. અને એમની જે વ્યાકરણ વિદ્યા કીધી છે, વ્યાકરણ વિદ્યા, એને અલગ અલગ 3 રીતે તેઓ ઉપયોગી માને છે. કે એમના જે કેટલાક શબ્દો છે ને તમારા સમક્ષ મૂકું. જો એમણે કહ્યું છે કે તો જે ધોરણને જે નિયમ ઉપરથી ભાષા બોલાતી લખાતી હોય તે સહુ જણાય છે. વ્યાકરણને સમજતા શું થાય એમ? તો કે જે ધોરણો અને જે નિયમ ઉપરથી ભાષા બોલાતી હોય કે લખાતી હોય એ સૌ આપણને ભાષાના અભ્યાસથી સમજાય છે. આ પહેલી વાત કરી એમણે. બીજી વાત કરી, અભ્યાસ કરી તો શું થાય? તો કે ભાષા શુદ્ધ ને સુંદર રીતે બોલાય છે તથા શું થાય છે? લખાય છે. આ વ્યાકરણના અભ્યાસની એમણે ઉપયોગિતા બતાવી. અને પછી એવું પણ કહ્યું કે બીજી ભાષાઓ સહેલથી શીખાય છે. સહેલાઈથી આપણે એવું કહીએ ને, તો બીજી ભાષાઓ સરળતાથી શીખી શકાય. આ 3 એમણે મુખ્ય માપદંડ મૂક્યા. આટલા માટે વ્યાકરણના અભ્યાસનું એમણે મહત્વ છે એ દર્શાવ્યું. તો એ વાત કરી. હવે એમણે આ બધું દર્શાવવું છે એ માટે એમણે 1865માં એક નિબંધ આપ્યો, જે છે વ્યાકરણ નિબંધ.
એમાં એમણે વર્ણ વિવેક, શબ્દ વિવેક, વાક્ય વિવેક અને કાવ્ય વિવેક એવા 4 વિવેકની વિગતપૂર્ણ ચર્ચા કરી. પછી એમને જરૂરી લાગ્યું તો એમણે ગ્રંથ આપ્યો. શું નામ છે? નર્મ વ્યાકરણ. અહીં વ્યાકરણનો જ ગ્રંથ છે. આગળ નર્મ શબ્દ છે એમના નામનું નિર્દેશ કરે છે. તમને કોઈ પૂછે કે નર્મ એટલે શું? નર્મદા બધાએ શબ્દ સાંભળ્યો હશે. તો નર્મ એટલે થાય આનંદ, અને નર્મદા એટલે આનંદ આપનાર. શબ્દનો અર્થ એવો છે ત્યાં. અહીં તમે જુઓ કે નર્મ વ્યાકરણ. હવે જુઓ, સિદ્ધ હેમ શબ્દાનું શાસન તો બધાને ખ્યાલ છે. તો હેમચંદ્રાચાર્યએ એ ગ્રંથ આપ્યો. તમે જો, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, અને વ્યાકરણનો ગ્રંથ છે એના માટે શબ્દાનુશાસન આવો શબ્દ છે. એટલે સિદ્ધ હેમ શબ્દાનુશાસન આવો ગ્રંથ હતો. તો અહીંયા જુઓ, એમણે વ્યાકરણની આગળ નર્મ આવું કહ્યું છે, અને 1865માં પુસ્તક આપ્યું જેના 2 ભાગ રહેલા છે. હવે તમે બરાબર જોવા જાઓ તો વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીનું ગ્રંથ પણ આ જ અરસામાં પ્રકાશિત થયો. તો બંને પેરેલલ આવ્યા છે. જેમણે પહેલાં આ અંગે ચિંતા વ્યક્ત કરી છે, ભાષાનું સંશોધન કરવાનું ચાલુ કર્યું છે, પહેલાં આપણા વ્યાકરણ શાસ્ત્રી કહેવાય. તો શાસ્ત્રીય પદ્ધતિએ વ્રજલાલ શાસ્ત્રી છે પ્રથમ છે. નર્મદ કઈ રીતે પ્રથમ છે? તો પોતાની સૂઝ અનુસાર બોલાતી ભાષાનો અભ્યાસ કરી અને વ્યાકરણ લખવામાં પહેલાં વિદ્વાન કેવા હોય તો એમાં કોણ આવશે? નર્મદ આવશે. તો આ નર્મ વ્યાકરણ છે એ કેટલા ભાગમાં? તો 2 ભાગમાં પ્રકાશિત થયું છે. અને એ 2 ભાગમાં એમણે જે ચર્ચા કરી છે એની આપણે નોંધ લેવી છે. એના પહેલાં આ પણ એક વાતને નોંધી લો કે એમણે નર્મકોશ આપ્યો. હવે નર્મકોશ એ ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ છે. કોશ અને વ્યાકરણ બંને વિભાગ અલગ છે. કોશ શબ્દનો અર્થ થાય ભંડાર, અને શું છે? શબ્દકોશ છે. તો શબ્દનો ભંડાર આવો અર્થ થયો. એમણે એ સમયે વિચાર્યું કે ગુજરાતી ભાષાના પ્રમુખ એવા કેટલાક શબ્દોની મારી યાદી બનાવી છે, અને યાદી એમની 25,000 જેટલા શબ્દો સુધી આગળ ચાલી. જો કે એમનો કોશ અધૂરો રહ્યો છે, પણ એ કોશમાં એમણે મહત્વના ગુજરાતી શબ્દોનો સમાવેશ કર્યો. તે સમયે એમણે જોડણીનો પણ વિચાર કર્યો. એટલે લખ્યું છે કે પ્રારંભમાં કેટલાક વ્યાકરણના જે જોડણીના જે નિયમો છે એમની ચર્ચા કરી છે. તો એ એમનો એટલો ભાગ છે એ વ્યાકરણ વિષયક ગણાય. તો નર્મકોશ એ વ્યાકરણનો ગ્રંથ ન કહેવાય, પરંતુ એમને શરૂઆતમાં જે નિયમો આપ્યા એમાં પણ એમની કેટલીક વ્યાકરણની સૂઝ છે એ તમને એમના નિયમોમાં જોવા મળે. એટલે એમની નોંધ આપણે લેવી ઘટે કે એમનું નર્મકોશ છે એ પણ એક વ્યાકરણના નિયમો સમજાવતો ગ્રંથ ગણી શકાય. હવે જે આપણું કામ છે એ નર્મ વ્યાકરણને સમજવાનું છે. આપણે કહ્યું તેમ એના 2 વિભાગ છે, મુખ્ય 2 વિભાગ છે. એની અંદર જે એમણે ચર્ચા કરી છે એ ચર્ચાને તમારે સમજવાની છે. તો અહીંયા એના કેટલાક કીવર્ડ આપું છું. એ બરાબર જુઓ કે ગુજરાતીમાં પ્રથમ વાર વ્યાકરણ રચવાનો પ્રયાસ, પણ કઈ રીતે પ્રથમવાર? તો કે આગળના કોઈ પૂર્વસૂરીઓના મહાગ્રંથો એમની પાસે નથી, ત્યારે કોઈ પણ શાસ્ત્રીય પદ્ધતિનો વિનિયોગ કર્યા વગર એને જે સમજાયું છે એ રીતે એમણે એક આમ જિજ્ઞાસા છે કે મારી ભાષા કેવી, આપણને પણ હોવી જોઈએ, હું જે બોલું છું કેવું, તો તમને વ્યાકરણ સમજવાની, એના ઉપર વિચાર કરવાની મજા આવે. અને તમને જ્યારે ભાષા સમજાય જાય ત્યારે તો માન થાય કે આવી મહત્વની જે ભૂમિકા ધરાવે છે ગુજરાતી ભાષા મને બોલતા આવડે છે, એનો તમને ગર્વ થાય જો તમે ખરેખર ગુજરાતી ભાષાને જાણો ત્યારે. અને એણે જાણી હશે ત્યારે નર્મદ પણ ઘણો ખુશ થયો હશે, એના નામ જેવો જ એ ખુશ થયો હશે. તો જુઓ, એમણે આ પુસ્તકની અંદર ભાષા અને લિપિની પણ ચર્ચા કરી છે. એટલે ભાષા અને લિપિ, તો લિપિ એટલે લખવું આવો અર્થ છે. તો અહીંયા એમણે જે વાત કરી છે લિપિ અંગે, તો એ ત્યાં સમયે સંસ્કૃત પછી પ્રાકૃતના કેટલા ગ્રંથો છે તો એ બાળબોધ લિપિમાં લખાતા. તો એ બાળબોધ લિપિ છે એ હજી પણ ચાલુ રહી હોત તો શું થાત? તો કે બધી ભાષાઓની જો લિપિ એક સરખી હોત ને તો બધી ભાષાઓને સમજવામાં ખૂબ સરળતા રહેત. આવું કામ આવી વાત એમણે આ એમના ગ્રંથની અંદર શરૂઆતમાં કરી છે. એટલે બૌદ્ધ લિપિ, આમ તો બાળબોધ એવો શબ્દ પણ છે, અને બૌદ્ધ લિપિ એમણે શબ્દ વાપર્યો. અને એમાં એમણે હિમાયત કરી કે આમાં રહેવું જરૂરી હતું. હવે એમણે એક વાક્યતા જળવાઈ રહે જોડણીમાં, એટલે કેટલાક જોડણીના 32 નિયમો પણ આની અંદર આપ્યા છે. અને આપણે વાત કરી તેમ સૂઝપૂર્વક એમણે જે કામ કર્યું છે એ તમારે એમને સમજવાનું છે. ફરી વખત યાદ રાખવાનું છે કે બોલાતી ભાષાનો એમનો આ અભ્યાસ છે. અહીં કોઈ એમણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ નથી કર્યો. તો આ રીતે વ્યાકરણ રચી અને નર્મદે એક પહેલો ચીલો છે ને એ ચિતર્યો છે. આ સાથે આપણે એ પણ નોંધવું પડે કે નર્મદે આ બોલાતી ભાષા ઉપરાંત સ્વતંત્ર રીતે પોતાની સૂઝથી ભાષાનો પ્રયોગ કર્યો અને ગુજરાત પ્રદેશનો અભ્યાસ એમણે કર્યો છે. કેવી રીતે? બોલીના માધ્યમથી. હવે જુઓ, નર્મદ જ્યારે વ્યાકરણ લખતો હોય કે એના પર વિચાર કરતો હોય ત્યારે કાંઈ આજનો ગુજરાતનો જે સીમાડો છે એના મનમાં ના હોય. ત્યારે તો બૃહદ ગુજરાત હોય, મુંબઈ સાથે જોડાયેલું ગુજરાત હોય. તેમ છતાંય એમણે ગુજરાતી ભાષા કયા કયા વિસ્તારમાં બોલાય છે અને બોલાય છે તેની બોલીઓ કેવી એની પણ નોંધ એમણે પોતાનું આ જે વ્યાકરણ ગ્રંથ છે નર્મ વ્યાકરણ
એમાં બહુ સરળ રીતે લીધી છે. એટલે નર્મદનું આ કાર્ય પણ આપણને ગમે. હવે ચાલો, હવે આપણે કામ કરવું છે કે એમની અંદર જે વિભાગો પાડ્યા છે એનો એક વિભાગ છે વર્ણ વિવેક. તો વર્ણ વિવેકની અંદર નર્મદે કયું કામ કર્યું? તો વર્ણ વિવેકની અંદર એમણે ધ્વનિના ઉચ્ચારણની પ્રક્રિયાને આપણી સમક્ષ સમજાવી છે. એટલે કે શું ધ્વનિના ઉચ્ચારણની પ્રક્રિયા એટલે શું? તો કે આપણે બોલીએ છીએ તો કેવી રીતે બોલાય? એમણે તો શબ્દ એવા વાપર્યા છે, કયા શબ્દો કયા કયા ઠેકાણાથી બોલાય છે અને શી રીતે બોલાય છે, આવા બધા શબ્દો એની અંદર લખ્યા. તમે નર્મદની ભાષાને વાંચો તોય મજા આવે, કેમ કે એકદમ સહજ એમને જે તે સમયે બોલાતું હતું એવી રીતે જ એમણે લખ્યું છે. મારી હકીકત એમની આત્મકથા છે એની અંદર પણ એમણે બહુ સહજ શબ્દો એમણે વાપર્યા છે. સુધારક યુગની ગુજરાતી ભાષા છે એ ભાષામાં એમણે કામ કર્યું છે. તો એમણે વર્ણ અને અક્ષરનો ભેદ પણ એમના લેખનમાં આપ્યો છે. એટલે શું? તો સૌ પ્રથમ છે ધ્વનિ ઉચ્ચારણની વાત નોંધ લીધી. એટલે કે આપણે ત્યારે કંઠ્ય, તાલવ્ય આવું અત્યારે કહીએ છીએ તો કોકે શરૂઆત તો કરી છે ને કહેવાની. તો એમણે નર્મદે આ શરૂઆતમાં આ જે નોંધ છે એ બધી લીધી છે. પછી વર્ણ અને અક્ષરનો એમણે ભેદ બતાવ્યો. તમને ખ્યાલ છે વર્ણ કોને કહેવાય અને અક્ષર કોને કહેવાય? તો તમારે વિચારવાનું કે વર્ણ એટલે શું? તો જવાબ છે ભાષાનો જે સૌથી નાનામાં નાનો એકમ છે એને આપણે વર્ણ કહીએ છીએ. અહીં વર્ણ માટે ધ્વનિ શબ્દ પણ પ્રયોગ જાય. આપણે ભાષા બોલીએ તો બોલતા હોય ત્યારે ઘણા બધા ધ્વનિઓનું સંયોજન કરીને બોલતા હોય છે, અવાજોનું. કેટલા બધા અવાજ ભેગા થાય ત્યારે તમારી સામે એક શબ્દ આવે. જેમ કે મારે શબ્દ બોલવો છે મીરા. મીરા એવું બોલું ત્યારે શબ્દ એક છે, પણ જો એમાં મ છે, પછી દીર્ઘ ઈ છે, પછી ર છે અને આ છે, અને આ ઉપર એક અનુસ્વાર પણ છે. તો આ બધા ધ્વનિઓ ભેગા થઈ અને મીરા આવું તમને સંભળાય છે. આ બધા ધ્વનિને છૂટા પાડું ને તો એને ધ્વનિઓ કહેવાય, એટલે કે વર્ણ છે. અને વર્ણ છે એ અક્ષર ક્યારે બને? તો કે સ્વતંત્ર એકમ તરીકે ઉચ્ચારાતા હોય એ બધા અક્ષર બને. તો જેમ કે હું ક આવું બોલું છું ત્યારે મારા પહેલા ક સંભળાય છે, પણ પાછળના ઉચ્ચારણમાં અ સંભળાય છે. તો ક અને અનું સંયોજન થતા ક આવો જે મને અવાજ સંભળાયો એ આખો છે એ અક્ષર થયો, પણ ક અને અલગને છૂટા પાડું તો બે વર્ણ કહેવાય. આવો ભેદ છે ને એ એમણે પોતાના પુસ્તકમાં આપ્યું અને આ વર્ણ વિવેક નામનો એમનો જે વિભાગ પાડ્યો એમાં એમણે આપ્યું છે. તો આ એમણે દર્શાવ્યું. ભાષાની જે ચર્ચા છે એમાં પાશ્ચાત્ય ભાષા વૈજ્ઞાનિક કે સિદ્ધાંતો એમણે કોઈ આધાર લીધો નહીં, અને એ ત્યારે શરૂ ન થયું ત્યારે પણ એમણે આ બધી વાતો સરસ રીતે આપણી સમક્ષ મૂકી આપી. સ્વર અને વ્યંજનનો એમણે ભેદ આપવાનું પણ કામ કર્યું છે. એટલે એ સ્વર વ્યંજનનો વિગતે ભેદ તમને અત્યારે ખ્યાલ છે કે સ્વર એટલે શું? તો કે આપણે જેને ઉચ્ચારણ કરીએ ત્યારે અવરોધ વગર જે ધ્વનિઓ બોલાય એ બધા સ્વર છે. અને સ્વરનો ઉપયોગ કરી અને જે વ્યંજનો ઘર્ષણ પામીને કે અવરોધ પામીને બોલી શકાય એને બધાને આપણે વ્યંજનો કહે છે. તો એ એમની વિગતે નોંધ એમણે લીધી છે. આ ઉપરાંત એમની જે નોંધ છે એ શબ્દ વિવેકમાં કેવી છે એ પછીના મુદ્દામાં આપણે જોવી છે. આ સાથે તમને એ પણ મારે કહેવું જોઈએ કે એમણે ઘોષ, અઘોષ આપણે જેને અત્યારે કહીએ છીએ, પછી સંવૃત્ત અને વિવૃત્ત એ અને ઓની જે નોંધ છે એ પણ એમણે લીધી છે. અને ગુજરાતી ભાષામાં કેટલાક ધ્વનિઓ તો છે, પછી એ બધા ધ્વનિઓ નથી રહેતા. અને ખાસ કરીને ભાષાની અંદર કેટલાક જ ધ્વનિ ઘટક બને છે. આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જેટલા મુખમાંથી અવાજ કાઢી શકીએ છીએ એ બધા જ ગુજરાતી ભાષામાં કાંઈ આપણે ધ્વનિ ઘટક બનાવતા નથી. ધ્વનિ ઘટક એવા છે કે જે ભાષાની વ્યવસ્થામાં આપણે લખીએ છીએ અને ખાસ કરીને ચોક્કસ રીતે એના ઉચ્ચારણમાં ઉપયોગ કરીએ છીએ. પણ તમે પ્રાણીઓ છે એની સાથે વ્યવહાર કરતા હોય ત્યારે અમુક પ્રકારના મુખમાંથી જે ડચકારા કાઢો છો એ ધ્વનિ ઘટક નથી. પણ ભાષાની વ્યવસ્થામાં આપણા સ્વર અને વ્યંજનની જે સંખ્યા છે એને ધ્વનિ ઘટક કહેવાય. એ ધ્વનિ ઘટકો સાથે બીજા પણ કેટલાક સાથે બોલાતા હોય એવા ધ્વનિઓ હોય એને ઉપધ્વનિ ઘટક કહેવાય. એમની નોંધ પણ નર્મદે પોતાના વર્ણની વિવેકની અંદર સમજાવ્યું છે. હવે એમણે શબ્દ વિવેકમાં શું કામ કર્યું એની કેટલીક નોંધ લઈએ. તો તમને અગાઉ પણ કહેલું છે એક વિડીયોમાં કે તમારે પહેલાં તો સૂઝ સ્પષ્ટ રાખવાની કે વર્ણમાં શું આવે. તો જો વર્ણમાં સ્વર આવે, વ્યંજન આવે અને જોડાક્ષર આવે. આ ત્રણ મહત્વના મુદ્દા આવે. અને પછી જોડાક્ષર કહો કે અક્ષર કહો, જો કે છે બંને અલગ અલગ. અક્ષર છે એ પોતાના મૂળ સ્વરૂપમાં છે, એમાં અક્ષરની અંદર એક જ વ્યંજન છે એની સાથે તરત જ સ્વર જોડાયેલો છે. જ્યારે જોડાક્ષરની અંદર ઓછામાં ઓછા બે વ્યંજન હોય છે અથવા તો વધારે પણ વ્યંજન બનીને જોડાયેલા અક્ષર બનતા હોય છે. તો તમે એને જોડાક્ષર કહેશો. બીજો એક શબ્દ અક્ષરની અંદર મૂળાક્ષર પણ છે. આ બધું વર્ણનો મુદ્દો કહેવાય. હવે આ બધા અક્ષરો ભેગા થઈને શબ્દ બનાવે છે. તો એ શબ્દ ગુજરાતી ભાષામાં કેવા એ એમણે શબ્દ વિવેકની અંદર નોંધ્યા છે. તો એની અંદર જે એમણે નામ, સર્વનામ, વિશેષણ, અવ્યય વગેરેની જે નોંધ લીધી છે એ બહુ મહત્વની છે. કેટલાક ભાવવાચકો અને ક્રિયાવાચકો કે વિભક્તિના પ્રત્યોની પણ એમણે બહુ સરસ રીતે નોંધ લીધી છે. તો આ એમના શબ્દ વિવેકની વાત છે એને તમારે સમજવી. પછી તમે આગળ જાઓ તો એના એ પુસ્તકમાં છે
કેટલુંક શબ્દ ભંડોળની એમની યાદી છે. તો જો ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ નર્મદે જ્યારે નક્કી કર્યું ત્યારે કેવું, તો એમણે બહુ સરસ મજાની સૂઝ વાપરી છે નર્મદે. જો એમણે પહેલાં તો તત્સમ, પછી તદ્ભવ અને દેશ્ય, આવા 3 અલગ અલગ વિભાગમાં શબ્દોની ચર્ચા કરી. તમને પહેલાં તો ખબર હોય છે કે આ 3 શબ્દો છે શું. તો તત એટલે તે, સમ એટલે જેવા. જે ભાષાના જેવા મૂળમાં શબ્દો હોય એવા અત્યારે બોલાતા હોય તેને તત્સમ શબ્દ કહેવાય. તદ્ભવ, તત વત્તા ઉદ્ભવની સંધિ થતા શબ્દ બને છે તદ્ભવ. તો સંસ્કૃતમાં કોઈ શબ્દ મૂળ છે પણ એમાંથી બદલાઈને ગુજરાતીમાં બોલાતો થયો છે તો એને તદ્ભવ કહેવાય. પરંતુ અહીં સંસ્કૃત માત્ર નથી, આપણે કેટલાક અંગ્રેજી તદ્ભવ પણ બોલતા હોઈએ છીએ, અરબી ફારસી તદ્ભવ પણ આપણે બોલતા હોઈએ છીએ. મારે તમને આનું કોઈક ઉદાહરણ આપવું જોઈએ જેથી કરીને તમને બરાબર સમજાય. જેમ કે તમે સમજો કે સંસ્કૃતમાં શબ્દ છે ધર્મ. આ ધર્મ શબ્દ છે એનું ગુજરાતીમાં આપણે ધર્મ આવું કરી દીધું. સંસ્કૃતમાં શબ્દ છે કર્મ, એનું ગુજરાતીમાં આપણે કર્યું છે કામ. તો જે સંસ્કૃતના ધર્મ અને કર્મ છે એને તત્સમ શબ્દ કહેવાય. હવે ગુજરાતીમાં આપણે ધર્મ અથવા તો કામ એ બે શબ્દ બનાવ્યા, એને શું કહેવાય? એને તદ્ભવ શબ્દ કહેવાય. તો આ રીતે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આવ્યા છે. આવું અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ પણ આપણે ઘણું કરી જ રહ્યા છે. આપણને ખ્યાલ ના હોય કે આપણે ક્યાં ક્યાં આવું ઉચ્ચારણ કરી રહ્યા છીએ. તમે જુઓ કે અંગ્રેજી ભાષામાં જેમ કે સ્માઇલ શબ્દ હોય, સ્માઇલ, હવે ઘણા એને સ્માઇલને સરખું નહીં બોલે તો ઈ સ્માઇલ કરી નાખશે, તો આ તદ્ભવ ઉચ્ચારણ થયું આપણું. ગ્લાસ મૂળ શબ્દ છે ગ્લાસ, અને આપણે સાવ વ્યવહારમાં તો ગલાસ ગલાસ ઉચ્ચારણ સાંભળ્યું હશે. તો આ કેવું થઈ ગયું? તદ્ભવ ઉચ્ચારણ થઈ ગયું. આવું તમારે સમજવાનું રહેશે. હવે દેશ્ય જે શબ્દો છે એ જે તે બોલીના કેટલાક પ્રદેશને અનુલક્ષીને બોલાતા હોય એવા શબ્દો છે. તો દરેક બોલીમાં એવા કેટલાક શબ્દો છે કે જે એ પ્રદેશ પૂરતા ખાસ જાણીતા છે, અન્ય પ્રદેશને શબ્દોનો બહુ ખ્યાલ ન હોય. આ ઉપરાંત મારે એ પણ કહેવું પડે દેશ્યમાં કે જે શબ્દોનું મૂળ ખાસ કરીને સંસ્કૃત ભાષામાં નથી એ મોટાભાગના શબ્દોને આપણે દેશ્ય શબ્દ કહીએ છીએ. તો આવા 3 અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એની નોંધ ઉદાહરણ સાથે નર્મદે પોતાના એ વ્યાકરણ ગ્રંથની અંદર લીધી છે. હવે એમના જે આખા આ જે નોંધ છે એને થોડીક આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે સૌથી પ્રથમ સંસ્કૃત અથવા અન્ય ભાષાના મૂળ સ્વરૂપે બોલાતા શબ્દો એટલે શું? તો જ્યારે નર્મદ લખી રહ્યો છે વ્યાકરણ ત્યારે એમની સાથે જે વ્યવહારમાં શબ્દો છે એ કેવા? તો કે સંસ્કૃત ના હોય અથવા અન્ય કોઈ ભાષા ના હોય અને જે ભાષામાં હતા એવા ને એવા જ ગુજરાતીમાં બોલાતા હોય. જુઓ શબ્દ કેવો આપ્યો છે એમણે? બોલાતા હોય એવા શબ્દોની યાદી આપી છે. તો તમે યાદીમાં જુઓ, કીર્તિ શબ્દ છે, આ મૂળ સંસ્કૃતનો શબ્દ છે. કૃપા અને ચંદન, આ 3 શબ્દ સંસ્કૃતમાં હતા, એવા ને એવા જ તે સમયે બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત ખુદા, બુલંદ અરબી ફારસીમાંથી આવેલા શબ્દ છે. જુઓ સેશન, જેલ, અપીલ, આવા બધા શબ્દો એ જે તે ભાષામાં હતા એવા ને એવા જ ગુજરાતીમાં બોલાઈ રહ્યા છે. તો આને તત્સમ શબ્દ કહેવાના. કેવા કહેવાના છે? તત્સમ. એમણે જે બીજો વિભાગ પાડ્યો છે એ બીજો વિભાગ એટલે સંસ્કૃત અને અન્ય ભાષાના અપભ્રંશ શબ્દો. હવે અપભ્રંશ એટલે તદ્ભવ તમારે સમજવાનું છે. સંસ્કૃતમાંથી અથવા તો અન્ય ભાષામાંથી મૂળ સ્વરૂપે ન બોલાતા પરંતુ કેટલાક બદલાયેલા હોય એવા શબ્દો. વળી પાછા આ શબ્દો માટે એમણે 2 વિભાગ પાડ્યા. જુઓ પહેલો વિભાગ એવો છે કે મૂળથી થોડાક જ બદલાયા હોય ને એવા શબ્દો. તો જો તમને મજા આવશે યાદીમાં, જો એમણે યાદી કેટલી સરસ કરી છે એ હમણાં જોઈએ. તો એમાં લખ્યું છે જમના, ફળ, પછી વાઘ, અક્કલ, વખત, આવા તમારી સામે શબ્દ છે. તો જમના એ મૂળ શબ્દ કેવો હતો? તો કે યમુના શબ્દ હતો. તો યમુનાનું એણે યમાં શું કર્યું? એમણે જ કર્યો છે. આવા બહુ શબ્દોનું આપણે કામ કર્યું છે. જો સૂર્ય શબ્દ હતો મૂળ, એનું સૂરજ કરી દીધું છે. તો ત્યાં સૂર્યમાં ય હતો, એનું સૂરજ, પેલો ર અડધો જે હતો એનો આખો ર કર્યો. પછી સૂર્યમાંથી જે પાછ છેલ્લે ય હતો એનું સૂરજમાં યનો જ કરવો. તો યનો જ કરવો એ ગુજરાતીના ઘણા શબ્દોનું આખું સ્વરૂપ રહ્યું છે. તો અહીં પણ જુઓ યમુના મૂળ શબ્દ સંસ્કૃત, એનું શું કર્યું? તો કે જમના. અને પછી જમના તો ચાલે છે, જમનાના જળ ભરવા ગયા હતા, ગીતોમાં પણ આપણે ગાવા લાગ્યા અને આમ ચાલ્યું. તો ફળ શબ્દ છે એ કેવો હતો? મૂળ સંસ્કૃતમાં ફલ હતો. ફલ. તમને ખ્યાલ હશે કે સંસ્કૃતમાં ળ ધ્વનિ હતો જ નહીં, આ તો ગુજરાતીમાં આવ્યો છે. હજી હિન્દીમાં પણ તમે જોઈ આવો, ળ જે ધ્વનિ છે એ સંસ્કૃત કે હિન્દીમાં આપણને મળતો નથી. ગુજરાતી ભાષાનું આ એક નવું સંશોધન કહેવાય અથવા તો નવી એક ખોજ કહેવાય કે એના ભાષકો છે ને ળ બોલતા થઈ ગયા છે. જો વ્યાઘ્ર શબ્દમાંથી વાઘ શબ્દ બન્યો છે. પછી માત્ર અકલ આટલું હતું તો એનું અક્કલ કરી દીધું છે, એટલે બદલાયું છે પણ થોડુંક ઉચ્ચારણ બદલાયું છે. જો પછી વખત, આવો જે અરબી ફારસી શબ્દ છે એનું વખત, આવું આખું ઉચ્ચારણ કર્યું છે. તો આ એક જે યાદી તમારી સામે પહેલી રહેલી છે એ કેવી છે? કે થોડોક બદલાવ આવ્યો હોય એવી.
બીજી જે લીટી તમારી ત્યાં સામે દેખાઈ રહી છે નીચે, તો મૂળથી વધારે બદલાયેલા કેટલાક શબ્દોની યાદી છે. તો લખ્યું છે અગિયારસ અથવા તો અગિયારસ. તો એ એકાદશી શબ્દ હતો. એકાદશી શબ્દનું શું કર્યું એમણે? અગિયારસ. પછી ઉજ્જવલન આવા શબ્દનું અજવાળું કરી દીધું છે. તો તમે જોશો કેટલું બધું બદલાઈ ગયું છે. આ છે એમણે નોંધ લીધી છે. કશા કોઈ ગ્રંથો નથી ત્યારે નર્મદ જ્યારે આ બધી નોંધ કરે છે ત્યારે આપણને એમના પ્રત્યે માન થાય. બની શકે કે એમણે તે સમયે ભાષાના જાણકારોનો એમની સાથે સંપર્ક કર્યો હશે, એમની સાથે વાતચીત કરી છે અને બધું એમને જડ્યું હશે. પણ આવી ચિંતા એમને થઈ એ બહુ મોટી વાત છે ને. આપણી પાસે તો છે એની ચિંતા નથી થતી, આપણી પાસે ચિંતાઓ બધી અલગ અલગ છે. પરંતુ એમણે ભાષા વિશે કેટલી સરસ મજાની ચિંતા કરી છે. અને નર્મદ ખરેખર હતો એવો, જે કહે એ કરતો પણ હતો. એણે કેવી સરસ પંક્તિ આપી છે કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું, ના લટવું. આમ એ એકવાર આમ નિર્ધાર કરે ને તો કરી જતા હતા અને કરીને આપણને એમણે દેખાડ્યું છે. આ ઉપરાંત જે ત્રીજો ભાગ છે એમાં મૂળ ભાષામાં ન હોય, એટલે કે સંસ્કૃત કે અંગ્રેજી કોઈ ભાષામાં નથી, પણ એવા ગુજરાતી ભાષામાં બોલાવવા મળ્યા છે એવા કેટલાક તળપદા શબ્દોની નોંધ પણ એમણે પોતાના એ વ્યાકરણ ગ્રંથમાં એટલે કે નર્મ વ્યાકરણમાં લીધી છે. તો જો આ એક એનો પરિચય તમને આપ્યો કે નર્મદનું કેવું કાર્ય છે. આ એક ઉડતી નજરનો પરિચય કહેવાય, પરંતુ આપણને પ્રાથમિક રીતે આટલી તો ખબર હોવી જોઈએ, કારણ કે નર્મદ એ આપણો મહત્વનો સર્જક છે. હવે પછી આપણે એક બીજા ભાષાવિદ વૈયાકરણીની નોંધ લેવાની છે. હું નર્મદને સર્જક કહું છું ત્યારે એ સાહિત્ય સર્જક છે, પરંતુ આપણે અહીં એમને ભાષાવિદ તરીકે ઓળખ્યા છે. એ જોયા પછી હવે એક નવા છે ભાષાના જાણકાર, અને કોણ? તો તમારી સામે છે નામ હરગોવિંદદાસ કાંટાવાળા અને લાલશંકર ઉમિયાશંકર. તો બે ભાઈબંધો ભેગા થઈ અને કાં તો કોઈકના ઓટલા ભાંગે, કાં તો કંઈક નવા વ્યસનમાં પડે. પરંતુ હરગોવિંદદાસ અને લાલશંકરે એવું કર્યા વગર શું કર્યું? સારું કામ કર્યું. ગુજરાતી ભાષા છે એને જાણવાનું કામ કર્યું. તો એમણે આ એક વ્યાકરણ જે ગ્રંથ આપ્યો છે, આપણે એમની નોંધ લેવી છે. એમનું જે વ્યાકરણ ગ્રંથ છે એનું નામ છે શાળોપયોગી વ્યાકરણ. તો જો શાળામાં ઉપયોગી થાય એવું વ્યાકરણ કેમ લખ્યું છે? બાળકોને સમજાય એટલા માટે, બાળકો ભણે અને ગુજરાતી ભાષાને જાણતા થાય ને એટલા માટે. તો એનું કારણ છે. અત્યારે તમે જો ભણતા હોય તો તમારી સામે વ્યાકરણ આવે છે. ક્યાંથી આવ્યું એ વ્યાકરણ? કોઈ કંઈક લખ્યું હશે, કોઈ એના નિયમો બનાવ્યા હશે, એમાંથી તારવીને આપણને ભણવામાં આવે ગુજરાતી ભાષા આવી છે, ગુજરાતી ભાષા આવી છે. તો પ્રાથમિક કક્ષાએ શરૂઆતમાં જે ભણતા હોય વિદ્યાર્થીઓ, એને કંઈક ભણાવવા માટે તો આપવું ને, તો એમણે એક તૈયાર કર્યું. હરગોવિંદદાસ અને લાલશંકર ઉમિયાશંકર, એમણે બંને મિત્રોએ ભેગા થઈ અને એક પુસ્તક બનાવ્યું ભાષા માટે, શાળોપયોગી વ્યાકરણ. ગુજરાતી ભાષાના વ્યાકરણની જેમાં ચર્ચા છે. અહીં એમણે જે આધાર રાખ્યો છે એ હોપના વ્યાકરણ ઉપર આધાર રાખ્યો છે. અગાઉના વિડીયોમાં તમે ટીસી હોપના વ્યાકરણ ગ્રંથ વિશે નોંધ વાંચી છે, એને સમજ્યા પણ છો. તમે જે આ MGT 102નો અભ્યાસ કરો છો તેના યુનિટની અંદર શરૂઆતમાં જે વિદેશી વિદ્વાનો હતા એમણે જે વ્યાકરણ ગ્રંથો આપ્યા એમાં હોપ વિશે સરસ મજાનું લેખન છે જ, એને ફરી વાંચવું. તો એ જે હોપે જે રીતે વ્યાકરણ લખ્યું એ રીતે એમણે વ્યાકરણનું અનુસરણ કર્યું છે. હોપ વાચનમાળા, તમે આવા શબ્દો સાંભળ્યા હશે. તે સમયે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી સામગ્રી બનાવવામાં આવતી હતી. એ અંતર્ગત આ વ્યાકરણનો ગ્રંથ છે એ તમારી સામે આવ્યો છે. હવે આ જે પુસ્તક છે એ 3 ભાગમાં એમણે લખ્યું છે. પુસ્તક એક જ હોય, એના વિભાગો અંદર પાડ્યા હોય. પુસ્તક અલગ અલગ 3 કર્યા નથી. એ તે 3 જે વિભાગ છે એમાં સૌથી પહેલો વિભાગ છે કયો છે? અક્ષર વિભાગ. પછી જે બીજો વિભાગ છે એ છે શબ્દ વિચાર, અને ત્રીજો છે વાક્ય વિચાર. એટલે 3 ભાગની પાછળ વિચાર શબ્દ, અક્ષરો પર વિચાર કર્યો, ગુજરાતી ભાષાના શબ્દો ઉપર વિચાર કર્યો, ગુજરાતી ભાષાના વાક્ય ઉપર વિચાર કર્યો. આપણે ફરી વખત યાદ કરી લઈએ કે કોઈ પણ ગુજરાતી ભાષાનું વ્યાકરણનું પુસ્તક હશે એ કોઈને કોઈ રીતે એના મુખ્ય વિભાગો ઉપર વિચાર કરે છે. જેમ નર્મદે અગાઉ જે વિવેક શબ્દ વાપર્યો હતો અને એમણે વર્ણ વિવેક અને શબ્દ વિવેક આવો શબ્દ વાપર્યો, તો આમણે શું કર્યું? વર્ણને બદલે અહીંયા શબ્દ કેવો વાપર્યો છે? અક્ષર. પછી એમાં વર્ણ અને અક્ષર બંનેને સમાવી લીધા. પછી અમને જ્યાં નર્મદે જ્યાં શબ્દ વિવેક શબ્દ વાપર્યો ત્યાં અમને અહીંયા વાપર્યો છે શબ્દ વિચાર. તો ગુજરાતી ભાષાનું સ્વરૂપ તો આમ જ હોવાનું. કઈ રીતે? તો કે વર્ણ, શબ્દ અને વાક્ય, આ 3 હોવાનું. ચોથો જે વિભાગ આવે ને એ અર્થનો આવતો હોય છે. અર્થ છે એ વ્યાકરણની નજીકનો પણ ઘણો દૂર એવો એક મુદ્દો છે. તમારે હમણાં તો 3 આ મુદ્દા ઉપર ધ્યાન આપવાનું. સૌથી પહેલા વર્ણ હોય, પછી શબ્દ હોય અને પછી વાક્ય હોય. આ પ્રમાણે જોવા જઈએ તો તરત યાદ રહેવા મળે કે નર્મદે શબ્દ ઉપર કઈ કામ કર્યું, કે નર્મદે પોતાના ગ્રંથમાં 3 બાબતોને કેવી રીતે જોઈ છે. તો હવે આપણે એ જોઈ રહ્યા છીએ કે આ હરગોવિંદદાસે કેવી રીતે કામ કર્યું છે. તો જે એમનો અક્ષર
વિચાર છે એમાં જો કેટલીક નોંધ તમારી સામે દેખાઈ રહી છે કે અક્ષર વિચારની અંદર એમણે મૂળાક્ષરો ગુજરાતી ભાષાના કેવા, જોડાક્ષરો ગુજરાતી ભાષાના કેવા, સજાતીય વર્ણો કેવા, ખાસ કરીને સજાતીય સ્વરો હોય છે, વિજાતીય સ્વરો હોય છે, અ અને અ, રસ્વ ઈ અને દીર્ઘ ઈ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ, આ છે એ સજાતીય ધ્વનિઓ છે જેના લક્ષણો એક સરખા છે, પણ બે ધ્વનિઓ ભેગા થઈને કોઈ નવો વર્ણ બની જાય છે, અથવા તો અલગ અલગ અ વત્તા ઈ હોય કે અ વત્તા ઉ હોય તો એ વિજાતીય ધ્વનિઓ છે. તો સજાતીય વર્ણોની ચર્ચા એમણે પોતાના અક્ષર વિચારમાં લીધી છે. પછી સંધિ છે એની પણ એમણે વાત કરી છે, એટલે ખાસ કરીને સ્વરની થતી સંધિ, પછી ગુજરાતી ભાષાના વ્યંજનોની પણ એમણે નોંધ લીધી છે. પછી એમણે શબ્દો પર કામ કર્યું, તો પ્રતિપાદકો ઉપર કામ કર્યું એમાં, એટલે કે નામપદની વાત કરી એમણે, એટલે એને જુઓ અહીંયા કૌંસમાં એટલે લખ્યું છે કે પ્રતિપાદકો શબ્દ વાપર્યો, કોના માટે? તો કે નામ ઉપર, જેને આપણે અત્યારે સંજ્ઞા કહે છે એના ઉપર. પછી ક્રિયાપદો ગુજરાતીના કેવા, તે સમયે જ્યારે એ વિચાર કરી રહ્યા છે, અવ્યયો કેવા, આ બધી વાતો એમણે કરી છે. હજી એમાં જે ત્રીજો વિભાગ છે જે વાક્ય વિચાર, તો એમાં કર્તૃપક્ષ અને ક્રિયાપક્ષ આના ઉપર ધ્યાન આપ્યું છે. તો અત્યારે તમે જેને કર્તરી, કર્મણી, ભાવે આવા નામ સાંભળો છો, તો એ સમયે એમણે તેમના સમયમાં જે એમને શબ્દ સૂઝ્યા એ એમણે આવા શબ્દ વાપરી અને ભાષા ઉપર વિચાર કરવાનું કામ કર્યું છે. તો દોસ્તો, આ તમને જે એટલી વાતો કરી એમાં આપણે એટલું સમજ્યા કે ગુજરાતી વૈયાકરણીઓએ પ્રારંભમાં કેટલી વાતો કરી ગુજરાતી વ્યાકરણની. આ તો હજી પ્રારંભિક ગુજરાતી જે વ્યાકરણ છે અને ગુજરાતી ભાષાના ચિંતનશીલ બનેલા ભાષાવિદોની નોંધ થઈ. હવે આપણો જે ક્રમ છે એ છે કે હવે પછીના કેવા શાસ્ત્રીય ગ્રંથો કેવા લખાયા છે એની નોંધ લેવી. તો હવે પછીના વિડીયો તમે જોશો એટલે શાસ્ત્રીય પદ્ધતિથી થયેલા સંશોધનો કે જે ખાસ કરીને ગુજરાતી ભાષાના વ્યાકરણના કેન્દ્રમાં રાખીને લખાયા હોય એની આપણે નોંધ લેવાની છે. તો ક્રમશઃ હવે પછીના જે વિડીયો મુકાતા રહે છે એને તમારે જોતા રહેવાના છે, અને ક્રમ પ્રમાણે તમારી એક સરસ યાદી તૈયાર કરવાની છે કે ગુજરાતી ભાષાના વ્યાકરણ ગ્રંથો ગુજરાતી ભાષામાં કેવા કેવા લખાયા છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં અને આપણે ચર્ચા કરીશું જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ. ચાલો મળીશું પાછા. આવજો. આભાર. स्वाध्यायः परः